હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું અને એ છે 15.6. એક ચામાચીડિયું હવામાં 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે ઉત્પન્ન થતા ધ્વનિની આપણને શું આપી દીધી? આવૃત્તિ. જો આ ધ્વનિ તરંગ એક પાણીની સપાટીને મળતું હોય તો પરાવર્તિત ધ્વનિની અને પારગમિત ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે? ધ્વનિની હવામાં ઝડપ 340 અને પાણીમાં 1486 મીટર પર સેકન્ડ લેવાની કીધી છે. જો કહેવાનો અર્થ આવો છે કે ચામાચીડિયું છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે, બરાબર? એ કયા માધ્યમની અંદર? હવામાં. હવે એ જે તરંગ છે, દાખલા તરીકે આવું ઇમેજિન કરો કે અહીંયાથી ધ્વનિ ઉત્પન્ન થયો, બરાબર? તો હવામાં પ્રસરે છે. પછી અહીંયા આગળ પાણીનું માધ્યમ છે, તો અહીંયાથી શું થાય છે? એ પરાવર્તિત, એટલે અહીંથી તરંગ જે છે આ પરાવર્તિત થયું કહેવાય. તો પરાવર્તિત કયા માધ્યમની થશે? હવામાં, બરાબર? અને જે પારગમિત છે એ કયા માધ્યમની અંદર થવાનું છે? તો પાણીમાં, બરાબર? તો આપણને જે છે એ બંનેમાં શું શોધવાની કીધી છે? એની તરંગ લંબાઈ. હંમેશા યાદ રાખો, આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ કહેવાય. એટલે કે માધ્યમ બદલાય પણ આવૃત્તિ બદલાતી નથી. એ જે આવૃત્તિવાળો ધ્વનિ ઉત્પન્ન કર્યો હોય એ આવૃત્તિ બદલાય નહીં. માધ્યમ બદલવાથી તરંગનો વેગ બદલાઈ શકે અને એની તરંગ લંબાઈ બદલાઈ શકે, પણ હંમેશા એની આવૃત્તિ કેવી રહેશે? અચળ. એટલે કે અહીંયા ઉત્પન્ન થતો જે ધ્વનિ છે એની આવૃત્તિ મને 1000 હર્ટ્ઝ આપી દીધી છે, બરાબર? નહીં, સોરી, કિલો હર્ટ્ઝ આપી છે. 1000 કિલો હર્ટ્ઝ, એટલે કિલો એટલે 10^3, એટલે ટોટલ 10^6 હર્ટ્ઝ લખી શકાય. પહેલાં જે છે એ તમને શું કીધું છે? પરાવર્તિત ધ્વનિ, બરાબર? તો પરાવર્તિત ધ્વનિ ક્યાં આગળ પ્રસરે છે? હવામાં પ્રસરે છે. તો હવામાં પ્રસરે છે માટે એની જે તરંગ લંબાઈ છે લેમ્ડા ઇન એર, એટલે હું લેમ્ડા એથી દર્શાવું. આપણી પાસે જે છે એ સૂત્ર શું છે? V બરાબર ન્યૂ લેમ્ડા, બરાબર? એટલે આના પરથી લેમ્ડા બરાબર શું થશે? તો અહીંયા આગળ ઉલટા છે, અહીંયા V અપોન શું લખશું? ન્યૂ. એટલે લખશું V અપોન ન્યૂ લખશું. અને ન્યૂ કઈ જગ્યાએ? તો સોરી, V કઈ જગ્યાએ? તો હવામાં જે વેગ છે એ આપણે લેવાનો છે. અને હવામાં જે વેગ છે એ મને કેટલો આપી દીધો છે આની અંદર? 340, એટલે 340 અપોન 10⁶. તો અહીંયા આગળથી તમે એને સાદરૂપની અંદર લખો તો શું થશે? અહીંયા આગળ એક 0 કેન્સલ થઈ જશે, એટલે 34 × 10⁻5 લખી શકાય, હે ને? એટલે આવું લખી શકાય, 34 × 10⁻5. આવી રીતે નથી લખવું તો આવું પણ લખી શકો છો. હું આને 3.4 લખું, બરાબર? તો આનો અર્થ તમને આવું આવડે છે ને? 34 છે તો હું એને 3.4 લખવા હોય, એનો મતલબ 10 વડે ભાગ્યા છે તો 10 વડે ગુણ્યા હોય, તો આને 3.4 લખાય. આ 10 છે એ 10⁻5 સાથે ગુણાઈ જાય, એટલે આપણો જવાબમાં શું આવે? 10⁻4 મીટર પર સેકન્ડ, બરાબર? બીજો જે ધ્વનિ કીધો છે એ પારગમિત ધ્વનિ ક્યાં પ્રસરે છે? પાણીમાં. એનો મતલબ એમ છે કે એની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ ઇન વોટર, એટલે શું લખશું? વેલોસિટી ઇન ક્યાં આવશે? વોટર અપોન ન્યૂ. તો વેલોસિટી ઇન વોટર કેટલી છે? આપણને કેટલી આપી દીધી છે? 1486. તો 1486 અપોન કેટલા થશે? 10⁶. તો આને આપણે સાદરૂપમાં લખીએ તો હું આને આવું લખી શકું, 1.486 મારે લખવા હોય, બરાબર? તો અહીંયા આગળથી 10ની કેટલી ઘાત ઉપર જશે? -3 મીટર પર સેકન્ડ. તો આ રીતે સોરી તરંગ લંબાઈ છે એટલે એકમ મીટર આવે, સોરી. તો અહીંયા આગળ જે છે, અહીંયા આગળ આપણે આ રીતે આપણા બંને જે જવાબ છે એ શોધી શકીએ છીએ. સિમ્પલ દાખલો હતો, આ રીતે તમે એને ગણી લેશો. નેક્સ્ટ જે છે એના પછીનો જુઓ, એમાં શું કીધું છે? એમાં એમ કે છે 7મો, એક હોસ્પિટલમાં પેશીમાંની ગાંઠનું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ આપી છે 1.7 કિલોમીટર પર સેકન્ડ, એટલે V કેટલો આપે છે આપણને? તો 1.7 કિલોમીટર પર સેકન્ડ. એટલે હું એને મીટર પર સેકન્ડમાં ફેરવું તો × 10⁻³ લખવા પડશે મારે. નેક્સ્ટ મને કહે છે કે તો ધ્વનિની તરંગ લંબાઈ શોધો. લેમ્ડા શોધવો છે. સ્કેનરની કાર્યવાહક આવૃત્તિ, એટલે આવૃત્તિ આપણને આપી દીધી છે 4.2 મેગાહર્ટ્ઝ. અને શોધવાનું શું કીધું છે આપણને? તો એની જે છે એ તરંગ લંબાઈ લેમ્ડા શોધવી છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય. હમણાં કીધું એમ, લેમ્ડા = શું સૂત્ર થશે? V અપોન ન્યૂ. V છે 1.7 × 10⁻³ અને ન્યૂ જે છે, ન્યૂ એટલે 4.2 × 10⁻6 લખવા પડશે.
અહીંયા આગળથી જે છે તમે આનો ભાગાકાર કરી દો અને 10ની જે ઘાત છે 10ની -3 ઘાત આવે અને અહીંયા 0 પોઈન્ટ આન્સર આવશે. તમારો આન્સર 0.41 ઇન્ટુ 10⁻³ આવે અથવા તો તમે એને 4.1 ઇન્ટુ 10⁻⁴ લખી શકો છો. તરંગ લંબાઈ દેટ મીન્સ એનો એકમ શું આવશે? મીટર. તો સિમ્પલ MCQ જેવો ક્વેશ્ચન હતો, આ રીતે આપણે એને ગણી લઈશું. નેક્સ્ટ એના પછીનો દાખલા નંબર 8 જુઓ શું કીધું છે એની અંદર. એક દોરી પર લંબઘટ હાર્મોનિક તરંગનું સમીકરણ આપે છે y of xt બરાબર 3 sin 36t પ્લસ 0.018x પ્લસ π/4 વડે રજૂ કરાય છે, જ્યાં x અને y સેન્ટીમીટરમાં, હવામાં અને t સેકન્ડમાં છે. બરાબર. હવે કે છે xની ધન દિશા ડાબેથી જમણી તરફ છે. આ પહેલું કીધું છે આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ? જો તે પ્રગામી હોય તો ઝડપ કેટલી અને પ્રસરણની દિશા કઈ હશે? નેક્સ્ટ કે છે કંપવિસ્તાર અને આવૃત્તિ શોધો, ઉદ્ગમ પાસે મૂળ એટલે પ્રારંભિક કળા પણ શોધો અને તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર કેટલું હશે એ પણ શોધો. જો પહેલું તો મને જે સમીકરણ આપ્યું છે એ આવું આપ્યું છે y of xt બરાબર શું લખે છે સમીકરણ? 3 sin પછી 36t પ્લસ કેટલા છે? 0.018x પ્લસ π/4. આ પ્રમાણેનું મને સમીકરણ આપ્યું છે. પહેલું પૂછે છે કે આ જે તરંગ છે એ કયા પ્રકારનું હશે. તો હું અહીં આગળથી પહેલું તો લખી શકું કે આ સમીકરણ છે એને જો હું a sin ωt પ્લસ kx પ્લસ phi સાથે સરખાવું તો એનો અર્થ એવો થયો કે આ સમીકરણનું જે સ્વરૂપ છે એ કયા પ્રકારનું છે? a sin ωt પ્લસ kx પ્રકારનું છે. એનો સીધો મતલબ એમ થાય કે આ તરંગનું સ્વરૂપ કયું છે? કયું તરંગ છે? આ પ્રગામી તરંગ. જો સ્થિત તરંગ હોત તો તમે જાણો છો કે એનું જે સ્વરૂપ છે એ kx - ωt અથવા kx પ્લસ ωt પ્રકારનું હોતું નથી. તો આપણે પહેલું તો નક્કી કરી શકીશું. ત્યારબાદ આને મૂળ સમીકરણ સાથે સરખાવી અને દરેક પદ વિશે માહિતી મેળવી શકીશું. તો અહીંયા આગળથી લખી દઉં કે આપેલ સમીકરણને કોની સાથે સરખાવશું? y બરાબર a sin ωt પ્લસ kx પ્લસ phi સાથે સરખાવતા પહેલું તો આપણને કંપ વિસ્તાર મળી ગયો 3 મીટર. ઓમેગા જે છે એ 36 રેડિયન પર સેકન્ડ થશે. પછી કેની જે વેલ્યુ છે એ કેટલી છે? 0.018. એનો એકમ શું થાય? તો રેડિયન પર મીટર. અને phi જે છે એ છે π/4. આટલી વસ્તુ આપણને મળશે. અને અહીંયા આગળ કહી શકાય કે અહીં આપેલ સમીકરણનું સ્વરૂપ કયા પ્રકારનું છે? તો a sin કયું સ્વરૂપ છે? ωt પ્લસ kx પ્લસ phi પ્રકારનું હોવાથી આપેલ તરંગ પ્રગામી તરંગ છે. બરાબર. એટલે પહેલું તો નક્કી થઈ ગયું કે તરંગનું સ્વરૂપ કયું છે? પ્રગામી છે કે શું છે? એ આપણને પૂછ્યું હતું તો પહેલો જવાબ આપણને મળી ગયો. ઓકે, ફરીથી એક વખત ક્વેશ્ચન પર નજર કરીએ. એમાં કીધું છે કે એની તરંગની ઝડપ શું હશે. જુઓ, તરંગની ઝડપ શોધવી હોય તો વાત કરી લઈએ કે તરંગ ઝડપ v બરાબર આપણી પાસે શું સૂત્ર છે? ω/k. એક વખત હું ખાલી એકમ ચેક કરી લઉં રકમની અંદર કે બધું જ કયા એકમની અંદર આપ્યું છે, MKSમાં છે કે CGSમાં, નહીં તો ભૂલ થશે. યસ, હા, x અને y સેન્ટીમીટરમાં છે. ઓકે, એટલે અહીંયા આગળથી આપણા જે એકમો લખ્યા છે અહીંયા, કારણ કે મને લાગ્યું આટલો મોટો એકમ મીટરમાં નહીં હશે, તો અહીંયા આગળ આ સેન્ટીમીટરમાં થશે અને આ શું થઈ જશે? સેન્ટીમીટર ઇન્વર્સ. પહેલું તો સેકન્ડ જ છે, એમાં કોઈ ફરક પડતો નથી. કિંમતો મૂકી દઈએ. ઓમેગાની વેલ્યુ 36 અને જે કે છે એ 0.018 છે. તો તમે સમજી શકો 18 દુ 36 એટલે જવાબ શું આવે? 2000 જે સેન્ટીમીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડમાં લખવા તો 20 મીટર પર સેકન્ડ થશે. એટલે પહેલું જે છે આપણને અહીંયા આગળ તરંગ ઝડપ મળી ગઈ. નેક્સ્ટ બીજું શું કીધું છે? પ્રસરણની દિશા. તો આપેલ સમીકરણનું સ્વરૂપ ωt પ્લસ kx છે. તમે બધા જ જાણો છો ωt પ્લસ kx હોય તો એનો અર્થ એવો થાય કે આ તરંગ જે છે એ ઋણ x દિશામાં આગળ વધે છે.
જો ઓમેગા ટી માઇનસ કે એક્સ હોત તો આપણે સમજી શકત કે તરંગ પ્રસરણની દિશા કઈ થાત, તો ધન એક્સ દિશા. તો અહીંયા આગળ લખી દઈએ કે અહીં સમીકરણનું સ્વરૂપ y બરાબર a sin ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્રકારનું હોવાથી તરંગ પ્રસરણની દિશા કઈ થશે, તો ઋણ એક્સ દિશા છે. ચલો આટલો જવાબ નક્કી થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં આપણને કીધું છે કંપ વિસ્તાર અને આવૃત્તિ કેટલા હશે. તો આપણે સમીકરણને સરખાવ્યું તો લખી શકાય કે અહીં કંપ વિસ્તાર કેટલો છે, તો કંપ વિસ્તાર એ બરાબર 3 સેન્ટીમીટર છે અને આવૃત્તિ શોધવી છે તો ઓમેગા પરથી શોધી શકાય. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, 36 રેડિયન પર સેકન્ડ. માટે ઓમેગાનું સૂત્ર શું, 2 પાઈ ન્યૂ બરાબર 36. તો ન્યૂ બરાબર 36/2 પાઈ થશે. પાઈની જે વેલ્યુ છે એ મૂકી દો 3.14. તો તમારો જવાબ જે છે એ આવૃત્તિ હર્ટ્ઝની અંદર મળી જશે. જુઓ કેટલો જવાબ આવે છે, તમારો ગણતરી કરો છો તો મારો જવાબ આવ્યો છે કે 5.73 હર્ટ્ઝ બરાબર. એક વખત ચેક કરી લેવું. થર્ડ ક્વેશ્ચનની અંદર શું શોધવાનું કીધું છે, પ્રારંભિક કળા ફાઈ. તો આપણે સરખામણીમાં મેળવ્યું છે π/4. તો લખી દઉં કે પ્રારંભિક કળા ફાઈ બરાબર કેટલા છે, π/4 રેડિયન બરાબર. અને ડી કે છે તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું. તમે જાણો છો કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર દેટ મીન્સ તરંગ લંબાઈ હે ને. તો અહીંયા આગળ લખી શકાય કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર કેટલું હોય, તરંગ લંબાઈ લેમડા જેટલું. તો હવે તમારી પાસે લેમડાની કિંમત ક્યાંથી મળશે, તો તમે જાણો છો કે તરંગ સદિશ કે બરાબર 2π/લેમડા. તો લેમડા બરાબર શું લખી શકો છો, 2π/k લખી શકાય. તો મૂકી દઉં અહીંયા 2π/k. પાઈની વેલ્યુ શું છે, 3.14. અને જે કે છે એ કે કેટલો છે, તો 0.018 બરાબર. તો આ જે જવાબ છે એ તમારો પહેલાં શેની અંદર આવે, સેન્ટીમીટરમાં. પછી તમે એને મીટરમાં ફેરવી શકો છો કારણ કે આ રેડિયન પર સેન્ટીમીટર હતું માટે. તો જુઓ કેટલો જવાબ આવે છે. યસ, તમારો આન્સર આવવો જોઈએ 3.5 મીટર. જ્યારે આપણે લખીએ છીએ ને મીટરમાં તો લખીશું 3.5 મીટર બરાબર. તો આટલો જે છે એ આપણને અહીંયા આગળ જવાબ મળે છે. ક્લિયર. તો આ રીતે તમે આખો જે દાખલો છે એને આ રીતે ગણી શકશો. ટૂંકમાં આપણે મૂળ સમીકરણ સાથે સરખાવ્યા અને એના પરથી દરેક પદની જે કિંમત છે એ કિંમત મળતી ગઈ છે બરાબર. તો આ રીતે તમારે એને લખી લેવાના છે. તમને આખું જે બોર્ડ છે એ ખ્યાલ દેખાતો જ હશે. તો નેક્સ્ટ દાખલા પર જઈએ. દાખલા નંબર છે આપણો 9. ચલો દાખલા નંબર 9માં શું કહે છે આપણને, એમાં કહે છે કે દાખલા નંબર 8માં રજૂ કરેલ તરંગ માટે x બરાબર 0, 2 અને 4 સેન્ટીમીટર માટે સ્થાનાંતર y વિરુદ્ધ ટીનો આલેખ દોરો. આ આલેખના આકાર કેવો હશે. પ્રગામી તરંગમાં દોલન ગતિ એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતમાં જુદી પડે છે, કંપ વિસ્તાર, આવૃત્તિ કે કળા. જુઓ તમને જે છે અહીંયા આગળ શું કીધું છે, પહેલાંવાળું સમીકરણ એટલે આપણે ભૂસી દીધું, પણ આપણે ફરીથી લખી દઈએ. શું સમીકરણ હતું આપણી પાસે, 3 sin 36t પ્લસ 0.018x પ્લસ π/4 આવું સમીકરણ હતું. આમાંથી તમને એમ કહે છે કે એક્સની કિંમત 0 મૂકો, 2 મૂકો અને 4 સેન્ટીમીટર મૂકો. અને એના માટે તમારે પહેલાં આલેખો દોરવાના છે અને ત્યારબાદ તમને કીધું છે કે કઈ રાશિ સમાન ને કઈ વસ્તુ અલગ હશે. તો પહેલાં તો આપણે ફરી પાછું હમણાંની જેમ જ આને મૂળ સમીકરણ સાથે સરખાવી દઈએ. તો કયા સમીકરણ સાથે સરખાવશું, y ઓફ xt બરાબર 3 sin ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ 5 સાથે સરખાવતા ચલો પહેલું રિઝલ્ટ શું મળશે, પહેલું તો મળી જશે કંપ વિસ્તાર. તો લખી દઉં એ સાઈડનો a ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર, ઓમેગા કેટલો મળે છે 36 રેડિયન પર સેકન્ડ.
કે કેટલો થશે 0.018 રેડિયન પર સેન્ટીમીટર. પછી ફાઈ બરાબર કેટલા મળે છે π/4. આટલી વસ્તુ આપણી પાસે છે. હવે હું આટલી વાત કરું કે જો ઓમેગાની વાત કરીએ તો ઓમેગા બરાબર આવું કંઈક સૂત્ર તમે જાણો છો 2π/t. તો એના પરથી આવર્તકાળ ટી મળી શકે કેટલો થાય 2π/ω. તો 2π/ω જે વેલ્યુ છે એ કેટલી છે 36. એટલે કે લખી શકાય કે ટી બરાબર કેટલા થશે π/18 સેકન્ડ. તો આપણને અહીંયા આગળ જે છે આનો આવર્તકાળ મળી ગયો. મારે શું કરવાનું છે એક્સની અલગ અલગ કિંમતો મૂકવાની છે. એક વખત 0, પછી 2 અને પછી 4. અને એના માટે મારે એટલું કામ કરવાનું છે કે આ તરંગ જે આકાર કેવો બનશે આલેખ એ દોરવાનો છે. તો આપણે જે ગણતરી કરીએ છીએ એ x બરાબર 0 માટે ગણતરી કરીએ. તો ઉપરનું જે સમીકરણ છે એ y શું થશે 0t બરાબર કેવું થઈ જશે તો 3 sin અહીંયા આગળ શું થશે 36t પ્લસ x બરાબર 0 એટલે આ પદ જતું રહ્યું પ્લસ શું થઈ જશે π/4. આવું આપણી પાસે સમીકરણ થયું. હવે હું આમાં ટીની અલગ અલગ કિંમત મૂકીશ. ટી બરાબર આપણે જે છે સમયગાળો લઈ શકીએ t/8, 2t/8, 3t/8, 4t/8, 5t/8, 6t/8, 7t/8, 8t/8 એટલે કે ટી. એટલા અલગ અલગ સમયગાળા લઈશું. એના માટે y શું મળે છે એ શોધી કાઢીશું તો આપણે એનો આલેખ દોરી શકીશું. એટલે કે x બરાબર 0 પાસેનો કોણ છે એના દોલન કયા પ્રકારના થશે એ આપણે નક્કી કરી શકીશું. તો ચલો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. તો શું લખશું t બરાબર t/8. ઓકે, ત્યારે y ની કિંમત શોધવી છે. તો y બરાબર બહુ ધ્યાનથી જોજો 3 sin સાદુરૂપ સમજાવી દો એટલે પછી બધા ખ્યાલ આવી જશે. અહીંયા છે 36t. ટીની કિંમત શું મૂકવાની છે t/8. જ્યાં કેપિટલ T બરાબર π/18 છે તો હું મૂકી દઉં અને π/18 બરાબર ટીની જગ્યાએ. અને આ 8 તો ખરા જ આવું પદ થયું. ઓકે, પ્લસ π/4. ચલો આનું સાદુરૂપ શું થાય વિચારો. તો અહીંયા આગળથી શું થાય 18 દુ 36 બરાબર 2 દુ 4 એટલે π/4 થયા. π/4 પ્લસ π/4 એટલે 4 લસા બરાબર એટલે 2π/4 એટલે કે π/2. એટલે આખું પદ થઈ ગયું sin π/2 અને sin π/2 ની કિંમત છે 1. મતલબ કે આ મારો જવાબ શું આવ્યો 3 સેન્ટીમીટર. ઓકે, સિમ્પલ ગણતરી છે, આ રીતે થઈ જશે. હવે ટીની કિંમત મારે શું મૂકવાની 2t/8. 2t/8 મૂકું તો y બરાબર શું થશે 3 sin 36 એમના એમ બરાબર. પછી અહીંયા આગળ શું આવી જશે π/18 તો ખરા જ કેપિટલ T બરાબર અને 2t/8 એટલે શું થાય 1/4 થાય ને. તો હું અહીંયા આગળ લખી દઉં /4. હવે આનું સાદુરૂપ વિચારો તો અહીંયા આગળ શું થાય π/2 પ્લસ π/4. π/2 પ્લસ π/4 કરો કેટલા થાય તો અહીંયા લખું પ્લસ π/4. તો જુઓ π/2 પ્લસ π/4 એટલે 4 થયો લસા અહીંયા 2 વડે ગુણાય એટલે 3π/4 થયા. હવે sin 3π/4 ની જે કિંમત છે એ કેટલી થાય તો કેટલી થશે 1/√2 થશે ને. તમે પેલું LSTC વાળું આપણે આ દોરીએ છે એના પરથી યાદ કરો. હું ફરીથી કહી દઉં 3π/2 નથી કહેતી હો 3π/4 કહું છું. અહીંયા આગળ તમને એવું લાગતું હોય તો પાઈ એટલે 180 ડિગ્રીની અંદર બરાબર એ મૂકી અને પછી એના પરથી તમે ગણી શકો છો. તો તમારો જે જવાબ છે એ કેટલો આવશે 1/√2. ઓકે, તો અહીંયા આગળ જે છે આના પરથી મૂકી દઉં તો 1/√2 મતલબ મારો જવાબ થશે 3/√2 સેન્ટીમીટર. ઓકે, તો બીજો જવાબ મને આવો મળ્યો. હવે નેક્સ્ટ જે છે એ કેટલો મળશે તો કયો સમય લેવાનો છે મારે t બરાબર 3t/8. ફરી પાછા આ જ રીતે આપણે મૂકતા જઈએ તો 3 sin 36 ઇન્ટુ કેપિટલ T એટલે π/18 અને 3/8 મૂકવાના છે એટલે 3 અને /8 પ્લસ π/4 આવું થશે. તો અહીંયા આગળથી તમે સાદુરૂપ આપશો તો અહીંયા આગળ 3π વાળું પદ તો છે જ 18 દુ 36 2 દુ 4. ઓકે, એટલે કેટલા થશે અહીંયા 3π/4 પ્લસ π/4 એટલે 4π/4 એટલે sin π. એટલે સાદુરૂપનો જવાબ આવ્યો sin π અને sin π ની કિંમત શું છે 0. તો આ સ્થાનાંતર તમને 0 મળ્યું. આ જ રીતે તમે બધા જ ગણતરી કરો તો તમને બધા જવાબો મળતા જશે. તો અહીંયા આગળ જે છે
તમારો જે જવાબ છે એ પ્રમાણે તમારે પછી એને આલેખમાં દર્શાવવાના છે. તો હું અહીંયા આગળ આ રીતે દોરું છું. અત્યારે જોજો અહીંયા આગળ જે છે આ વાય જે છે એ સ્થાનાંતર કઈ રીતે બદલાય છે એ સમય વિરુદ્ધ એનો આપણે આલેખ દોરીએ છીએ. સમયનો જે ગાળો છે t બરાબર 0 છે ત્યારે સ્થાનાંતર ક્યાં છે 3 સેન્ટીમીટર. તો હું આલેખની અંદર આવું કંઈક બતાવું. અહીંયા છે ને એ 3 સેન્ટીમીટર બતાવું. અહીંયા 3/√2 બતાવું છું. વાય સેન્ટીમીટરમાં છે એવું લખીએ આપણે. ટી સેકન્ડમાં લખશું. ચલો અહીંયા આગળ કેવી કિંમત લખાય -3/√2 અને અહીંયા આવશે -3. પહેલો જે છે તમને ક્યાં આગળ મળ્યું 0 માટે જવાબ 3 આગળ. 3 પછી શું આવે છે 3/√2 એટલે અહીંયા આવશે કયા સમયે t/8 બરાબર. પછી જે છે તો નેક્સ્ટ જે છે એ તમે ગણતરી કરો. અચ્છા પહેલી જે છે સમય t બરાબર 0 લીધો હોય આપણે t બરાબર 0 આ 0 માટે નથી આ t/8 માટે છે. સોરી એક સેકન્ડ ફરીથી બતાવી દો આટલું. અહીંયા એક વસ્તુ લખી દઈએ કે જ્યારે t બરાબર 0 હોય ત્યારે t0 મૂકી દો એટલે શું આવ્યા sin π/4. sin π/4 ની કિંમત શું છે 1/√2 એટલે તમારો જવાબ શું આવશે y = 3 × sin π/4 એટલે કે 1/√2 એટલે 3/√2 સેન્ટીમીટર. આ એક રહી ગયું હતું t બરાબર 0 માટે એટલે મેં હવે લખ્યું. તો જુઓ t બરાબર 0 છે ત્યારે y શું છે 3/√2. ઓકે એટલે પહેલું તમને અહીંયા જવાબ મળ્યો. પછી t/8 સમય છે ત્યારે શું આવે છે 3 એટલે અહીંયા આવશે. પછી 2t/8 સમય કહું ત્યારે શું છે 3/√2 એટલે પાછું અહીંયા આવ્યું. પછી ક્યાં આવશે 0 આગળ. 4t/8 લેશો ને ત્યારે તમારો જવાબ આવશે -3/√2. પછી t બરાબર 5t/8 લેશો તમને આઈડિયા આવી જશે આના પરથી ત્યારે y બરાબર આવશે -3. ઓકે એનું કારણ છે દોલનો આ રીતે થશે. જુઓ 3/√2 0 પછી 3/√2 ફરીથી બોલું 3/√2 3 3/√2 0 પછી -3/√2 -3 બરાબર. ફરી પાછા -3/√2 પછી પાછા 0 અને ફરી પાછા કેટલા આવશે 3/√2 એટલે જ્યારે કેપિટલ T ટાઈમ આવશે ત્યારે તમારો જવાબ હશે 3/√2. ઓકે આ રીતે જે છે એ દોલનો થશે. અહીંયા આગળ જે છે આ દોરવામાં થોડું કામ. ચલો તો ફરીથી હું લખતી જાઉં તો t બરાબર હવે 6t/8 હોય ત્યારે yની કિંમત કેવી મળવાની છે. જુઓ કેવી મળે છે દોલનો આ રીતે થઈ રાખે છે. તો ફરીથી બોલું અહીંયા 3/√2 3 3/√2 0 -3/√2 -3 પછી -3/√2 પછી 0 આવશે 7t/8 માટે. તમને જરૂર લાગે તો આ રીતે સૂત્રમાં કિંમત મૂકશો તો પણ આ જ જવાબો આવશે. ઓકે પછી 8t/8 8t/8 એટલે કે t બરાબર. તો ત્યારે જે છે એ તમને yની જે કિંમત છે એ મળશે 3/√2. તો આનો અર્થ એવો થયો કે જે દોલનો છે એ આ રીતે તમને મળ્યા કરશે. એ કેપિટલ T સમય થાય ત્યારે સ્થાનાંતર આટલું હશે. આ આપણે આલેખ દોર્યો કોના માટે x બરાબર 0 માટે. તો તમે જોઈ શકો છો અહીંયા દોલનની જે શરૂઆત છે ક્યાંથી થઈ 3/√2 આગળથી થઈ. ઓકે અને આ રીતે એક આખું દોલન અહીંયા આગળ પૂરું થાય છે. તો આ જ રીતે અહીંયા હું લખી દઉં કે આ જ રીતે x બરાબર 2 સેન્ટીમીટર અને x બરાબર 4 સેન્ટીમીટર માટે આલેખો દોરી શકાય. હવે તમે એક વિચાર કરો કે અહીંયા આગળ કયા પદ અલગ પડશે. તો જ્યારે અહીંયા આગળથી હું સમીકરણની અંદર જો હું માત્ર xની કિંમત જ બદલું છું તો કંપ વિસ્તાર નથી બદલાતો, આવૃત્તિ નથી બદલાતી, હે ને. આવૃત્તિ એટલે 2π ન્યૂ અહીંયા લખીએ તો ન્યૂ બદલાતો નથી. માત્ર શું કયું પદ બદલાય છે? આ ટોટલ આવાળું પદ બદલાશે ને કારણ કે x બદલાય છે, પણ શું બદલાશે? કળા. તો અહીંયા આગળ લખી દઈએ કે અહીં કઈ રાશિ અચળ રહી? કંપ વિસ્તાર અને આવૃત્તિ અચળ રહેશે, પણ x બદલાતા શું બદલાશે? કળા બદલાશે. ઓકે તો આ રીતે આપણે એને લખી શકીએ. ક્લિયર થઈ ગયું હશે શું કહેવા માંગુ છું? તો એને પણ આ રીતે તમે લખી દો. બરાબર. આખો જે દાખલો છે બહુ જ આ રીતે ગણતરી થોડીક છે એની અંદર, પણ સમજીને ગણશો તો આવડી જાય એવો દાખલો છે. ચલો હવે એના પછીના ક્વેશ્ચન પર જઈએ, જેમાં શું કહે છે હવે આપણને
એમાં આપણને અલગ અલગ વસ્તુ શોધવાની કીધી હશે. રકમ જોતા જાઓ. જુઓ, દાખલા નંબર 10. પ્રગામી હાર્મોનિક તરંગનું એક સમીકરણ આપ્યું છે, જેમાં x અને y સેન્ટીમીટરમાં અને t સેકન્ડમાં છે. તો કે છે જો બે બિંદુ વચ્ચેનું અંતર 4 મીટર, 0.5 મીટર, λ/2 અને 3λ/2 હોય તો એમના માટે દોલન ગતિનો કળા તફાવત શોધો. કળાનો તફાવત તમને શોધવાનો કીધો છે. આના માટે છે ને તમે હંમેશા શું યાદ કરશો? તો આના માટે આપણે યાદ કરી શકીએ તરંગ લંબાઈની વ્યાખ્યા. તરંગ લંબાઈની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું કે જે બે ક્રમિક કણો વચ્ચેનું કળા તફાવત જે બે ક્રમિક કણો વચ્ચેનું કળા તફાવત 2π રેડિયન હોય એમની વચ્ચેના અંતરને શું કહેવાય છે? તરંગ લંબાઈ. એટલે કે આવો અર્થ કે લેમ્ડા જેટલું અંતર હોય તો કળા તફાવત એમની વચ્ચે કેટલો હોય? તો શું લખાય? 2π રેડિયન આવું લખાય. અંતર લેમ્ડા તો કળા તફાવત કેટલો હોવાનો? 2π રેડિયન. તો હું એમ કહું કે એમની વચ્ચેનું અંતર Δx હોય તો કળા તફાવત કેટલો થાય? તો શું મારું સૂત્ર બને? તો બરાબર કળા તફાવત બરાબર શું સૂત્ર બન્યું? 2π × Δx/λ. આમાં મારે Δx અલગ અલગ આપ્યા છે એ મૂકવાના અને જવાબ શોધવાનો છે. પણ એના પહેલાં મને લેમ્ડા ખબર હોવી જોઈએ. તો હું એક કામ કરું, મને જે સમીકરણ આપ્યું છે એને મૂળ સમીકરણ સાથે સરખાવી દઉં એટલે પહેલો જે જવાબ છે એ મને લેમ્ડાનો મળી જશે. જુઓ, આપણે પહેલું આટલું કામ કરીએ તો લખતા જઈએ કે આપણને જે સમીકરણ આપ્યું છે એ શું આપ્યું છે? y of xt = 2.0 cos સ્વરૂપ 10t નહીં, અહીંયા 2π છે હજી, 2π × 10t - 0.0080x + 0.35. આ સમીકરણને કોની સાથે સરખાવી શકાય? શું સમીકરણ સાથે? તો a cos ωt - kx + phi સાથે સરખાવતા એક વસ્તુ તો આટલી તમારે વિચારવી પડે કે અહીંયા આગળ જે છે તમારે 2π ને અંદર ગુણી લેવા પડશે. ઓકે, અને પછી તમારો જે જવાબ છે એ લખવો પડે. તો હું એક કામ કરું, અહીંયા આગળ આ સમીકરણમાં અંદર ગુણી અને એક વખત લખી દઉં તો શું થઈ જશે આપણું સમીકરણ? 2.0 cos 2π અંદર ગુણાશે એટલે 20πt માઇનસ આને પણ 2π આપણે ગુણી દઈએ એટલે કેટલા થશે? 0.016 પાઈ રહેશે હો, એ યાદ રાખજો. પછી આને પણ તમે 2π ગુણી દેશો એટલે 0.70 પાઈ આટલા થશે. અને એને કોની સાથે સરખાવવાના છે આપણે? તો y બરાબર a cos ωt - kx + phi સાથે સરખાવતા આપણને અલગ અલગ રાશિ મળશે. ચલો, કંપ વિસ્તાર શું મળી જશે? 2 સેન્ટીમીટર. બધું શેમાં છે? સેન્ટીમીટરમાં કે મીટરમાં? યસ, સેન્ટીમીટરમાં છે. પછી જે છે ઓમેગા છે 20π, એકમ શું લખશું? રેડિયન પર સેકન્ડ. કેની જે વેલ્યુ છે એ છે 0.016 પાઈ રેડિયન પર સેન્ટીમીટર. પછી અને phi = કેટલા છે? 0.70 પાઈ રેડિયન. આટલી રાશિ આપણને મળી ગઈ. હવે જે છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કળા તફાવત, એટલે હું એને સપોઝ Δ નામ આપું તો એનું સૂત્ર શું બનાવ્યું હમણાં જ આપણે કે લેમ્ડા તરંગ લંબાઈ તો કળા તફાવત 2π રેડિયન. તો લેમ્ડા અંતર હોય તો Δx અંતર હોય તો કળા તફાવત કેટલો? શું સૂત્ર બન્યું? 2π × Δx. તો હવે જે છે એ પહેલી કિંમત જે છે એ તમને Δx બરાબર શું લેવાની કીધી છે? 4 મીટર. તો કળા તફાવત શું થશે? તો 2π જે લેમ્ડા. અચ્છા, પહેલાં લેમ્ડા શોધવો પડશે. અહીંયા આગળ શોધી કાઢું. શેના પરથી મળે? કે પરથી મળે ને. એ કે બરાબર આ તમે વચ્ચે લખી દેજો 2π / લેમ્ડા. તો લેમ્ડા બરાબર 2π / કે. 2π પાઈ કેટલા છે? નહીં, પાઈને પાઈ જ રાખીએ કારણ કે કેની કિંમત પાઈમાં જ છે. 0.016 પાઈ, 0.016 પાઈ બરાબર. તો આ જે છે તમે ભાગાકાર કરી દો બરાબર. તો 1 બાય અહીંયા 0.08 થઈ જશે અને એને
એકને એનાથી ભાગી દો, પાઈ જે છે એને કેન્સલ કરી દો, તો તમારો જે લેમડા છે એ લેમડા તમને મળી જશે. ઓકે, સેન્ટીમીટરમાં મળે એને તમે મીટરમાં લખી શકો. પહેલાં સેન્ટીમીટરમાં જ લખું તો 125 સેન્ટીમીટર આવશે. ઓકે, આટલો આપણો જવાબ મળ્યો લેમડાનો. હવે હું એનો ઉપયોગ અહીંયા આગળ કરી દઉં. તો લેમડાની જે કિંમત છે એ કેટલી મૂકીશું અહીંયા? 125 અને 4 મીટર છે એને મારે સેન્ટીમીટરમાં લખવા હોય તો શું લખી શકાય? 400. તમે અહીંયા આગળથી ગણતરી કરો, તમારો જે જવાબ છે એ પાઈને પાઈમાં જ રહેવા દેશો તો ચાલશે. તો કડા તફાવત જે છે એ રેડિયનની અંદર મળી જશે. જુઓ કેટલો ગણતરીમાં જવાબ આવે છે. મેં જે ગણતરી કરી છે એ મુજબ મારો જવાબ આવે છે 6.4 પાઈ. 6.4 પાઈ, બરાબર. તો આ રીતે આપણે ગણવાના છે બધા જ. સેકન્ડ જે છે એમાં શું લેવાનો કીધો છે? ડેલ્ટા એક્સ મને 0.5 મીટર, તો એને પણ આપણે ગણી દઈએ. તો ડેલ્ટા ફાઈ બરાબર શું મૂકશો? 2 પાઈ બાય લેમડા. લેમડા એટલે 125 અને 0.5 છે મીટર એટલે 50 થશે. તો એને પણ આપણે ફરી પાછા જે છે એ રેડિયનમાં આ રીતે લખી દઈશું. સેમ ગણતરી બધા માટે છે, ગણી લેવાની છે. એટલે હવે શું મૂકવાનો છે? લેમડા બાય 2. તો લેમડા બાય 2 મૂકવો છે તો ડેલ્ટા ફાઈનું સૂત્ર શું હતું? 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સની કિંમત શું છે? લેમડા બાય 2. તો મૂકી દેવાના. લેમડા લેમડા કેન્સલ, 2 અને 2 કેન્સલ, એટલે જવાબ આવી ગયો પાઈ રેડિયન. અને નેક્સ્ટ જે છે ડેલ્ટા એક્સ કેટલો જ છે? 3 લેમડા બાય 4. તો 3 લેમડા બાય 4 મૂકો તો ડેલ્ટા ફાઈ બરાબર 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સની કિંમત શું મૂકવાની? 3 લેમડા બાય 4. તો અહીંયા આગળથી શું કેન્સલ થશે? અહીંયા આગળથી તો 2 2 ઝા 4, લેમડા અને લેમડા કેન્સલ, બરાબર. તો તમારો જવાબ શું આવશે? 3 પાઈ બાય 2 રેડિયન. આટલા જવાબો મળશે. સેકન્ડનો જવાબ ગણતરીમાં મારો શું આવ્યો છે એ પણ હું લખી દઉં. મને 0.8 પાઈ આન્સર મળે છે. 0.8 પાઈ, બરાબર. તો આ રીતે આપણે બધા જવાબો શોધી શકીએ. તો આ એક વસ્તુ હતી દાખલાની અંદર કડા તફાવત કઈ રીતે નક્કી કરી શકાય. તો આ રીતે જે દાખલા જે ગણાવ્યા છે ખાસ એની પ્રેક્ટિસ કરતા રહેજો.